પર્વાધિરાજ પર્યુષણનો ત્રીજો દિવસ. પર્વાધિરાજ પર્યુષણનો ત્રીજો દિવસ એટલે પૌષધ વ્રતનો દિવસ. સાચા શ્રાવકનું જીવન સાદું હોય. આ સાદું જીવન સાધુ જીવનની તાલીમ પામે તેનું નામ પૌષધ વ્રત. પૌષધ એટલે આત્મા સાથે આત્માની રતિ અને આત્માને કર્મોમાં બાંધતા સંસારથી વીરતી. તે શ્રાવકને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય તરફ દોરી જાય છે. પૌષધ એ આત્માના ધર્મનું સંગીત છે. હા, આત્માના ધર્મનું સંગીત છે પૌષધ. સા એટલે સંયમની સુરાવલી. રે એટલે અરિહંતના સ્વરૂપમાં રમણ. ગ એટલે ગુરુ ભગવંત તરફ ગતિ. મ એટલે મંત્ર સ્વરૂપ કલ્પ સૂત્રમાં મતિ. પ એટલે પુણ્ય અને પવિત્રતાની પ્રાપ્તિ. ધ એટલે ધર્મમાં સ્થિરતા. ની એટલે નીતિની દ્રઢતા. પૌષધ સંજ્ઞાનો સંહાર કરે છે, પ્રજ્ઞાને પવિત્ર કરે છે અને જીનાજ્ઞામાં જીવને જોડે છે. પૌષધ વ્રત સાધુ ભગવંત ઉચ્ચરાવે છે. સંસારની ચાર ગતિના ક્ષય માટે સાધુ ભગવંત ચાર પ્રકારના પૌષધ ઉચ્ચરાવે છે. 1. આહારનું પૌષધ. ભોજન તે ભોગ છે જે ક્યારેક ભોગ લઈ લે છે. તપસ્યા માટે સક્ષમ આરાધક ઉપવાસ સાથે પૌષધ કરે છે. તપમાં અશક્ત આરાધક એકવાર આહાર વાપરીને પૌષધ કરી શકે છે. 2. શરીરના સત્કારનું પૌષધ. આ પૌષધમાં શરીરના સાજશણગારનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે. અહીં શરીરને અલંકારોથી સજાવવાનું નથી પણ તપસ્યાથી તપાવવાનું છે. 3. બ્રહ્મચર્યનું પૌષધ. ઇન્દ્રિયોનો વિલાસ વિનાશ આપે અને ઇન્દ્રિયો પરનો સંયમ આધ્યાત્મિક વિકાસ આપે. આત્મા શરીરની ચર્યામાંથી પરમાત્માની ચર્યામાં આવે તેનું નામ બ્રહ્મચર્યનું પૌષધ. 4. સાવધ્ય યોગના ત્યાગનું પૌષધ. સાવધ્ય યોગ એટલે પાપમય વ્યવહારો સાથે આત્માનો યોગ. સંસારના વિવિધ પ્રકારના આરંભ, સમારંભ તેમજ મન, વચન અને કાયાના પાપમય વ્યવહારોનો ત્યાગ તે સાવધ્ય યોગનું પૌષધ. રાત્રિ દિવસનો પૌષ્ટ કરનારને 30 સામાયિકનો લાભ મળે છે. 64 પ્રહરના પૌષ્ટથી 240 સામાયિકનો લાભ મળે છે. પૌષધ એ ઔષધ છે. ભવરોગને તથા ભાવરોગને મારતું ઔષધ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ.